ભરૂચના શ્રીજીપુરી યુવક મંડળ બડેલીખો દ્વારા અનોખું અને સંદેશાસભર સર્જન કરવામાં આવ્યું છે। પ્રથમવાર ભરૂચમાં ઇન્ડિયન મેડિકલ આયુષ આધારિત ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ તૈયાર કરવામાં આવે છે। આ રીતની મૂર્તિઓ છેલ્લા 33 વર્ષથી શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા સર્જન કરવામાં આવે છે। આ મૂર્તિની વિશેષતા એ છે કે તેમાં હોમિયોપેથી, યુનાની, જેનેરિક, સીધા અને સ્વદેશી દવાઓ સાથે 10,000થી વધુ ગોળીઓ અને કેપ્સ્યુલો સાથે 12 કિલો વજન, વાંસની પત્તી અને કાગળ પુઠ્ઠાનો ઉપયોગ કરવામાં આવ્યો છે। માત્ર 6,000 જેટલા ખર્ચમાં બનાવાયેલી આ અનોખી મૂર્તિ પર્યાવરણ પ્રેમનો સંદેશ આપે છે। મંડળના સભ્યો દ્વારા જણાવાયું કે આ મૂર્તિનો મુખ્ય હેતુ ભરૂચના નાગરિકોને સ્વદેશી અપનાવો અને એલોપેથી દવાઓથી દૂર રહો તેવો સંદેશ આપવાનો છે। અનોખા ગણેશજીની સ્થાપના સાથે યુવક મંડળે ભરૂચના લોકોમાં સ્વદેશી દવાઓ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે। આ વર્ષે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે એક અવનવા કન્સેપ્ટ સાથે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સર્જન કરેલ છે। આ વર્ષનો જે અમારો કન્સેપ્ટ છે કે જે ઇન્ડિયન ગવર્મેન્ટ જે આયુષ મેડિકલ સિસ્ટમને પ્રમોટ કરે છે એ જ કન્સેપ્ટ પર અમે આ વખતની અમારી શ્રીજીની પ્રતિમા બનાવેલ છે। આ શ્રીજીની પ્રતિમાની અંદર અમે આયુર્વેદિક, નેચરોપેથી, યુનાની, સિદ્ધા, હોમિયોપેથી જેવી અવનવી જે સિસ્ટમ છે મેડિકલની, જે દેશી દવા જે આપણે કહીએ છીએ એ સિસ્ટમ પરથીની જે દવાઓ યુઝ થાય છે એ દવાઓનો જ ઉપયોગ કરી અને અમે એક 9.5 ફૂટની શ્રીજીની પ્રતિમા બનાવેલ છે। અને આ પ્રતિમા બનાવવા પાછળનો અમારો મુખ્ય સંદેશ એ જ છે કે આપણે એલોપેથી જે દવાઓ છે એનો યુઝ થોડો ઓછો કરીએ, કારણ કે અત્યારની પબ્લિક સ્ટીરોઇડ અને એલોપેથી દવા પાછળ ઘણી જઈ રહી છે, તો એનો યુઝ ઓછો કરી અને આ જે સિસ્ટમની દવાઓ છે એનો જ યુઝ કરીએ તો એક તો આપણને આપણા સ્વાસ્થ્યને પણ નુકસાનકારક નહીં થાય અને આપણા ઇન્ડિયાની અંદર જ આનું પ્રોડક્શન થાય છે, તો ઇન્ડિયન ગવર્મેન્ટને પણ આનો ખૂબ મોટો ફાયદો થઈ શકે છે। તો આ એક હેતુસર સ્વદેશી જે આપણે વોકલ ફોર લોકલ કહીએ છીએ એ હેતુસર અમે આ શ્રીજીની પ્રતિમાને બનાવેલ છે। તો દરેક ભરૂચની ધર્મપ્રેમી જનતાઓને અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ કે અમારા મંડળમાં પધારો અને અમારા અવનવી શ્રીજીની પ્રતિમાનું દર્શન કરવા જરૂરથી આવશો। જય ગણેશ। આ પ્રતિમા બનાવવા પાછળ અમારે 5,000 થી 6,000 રૂપિયાનો ખર્ચ થયેલ છે અને એનું જે વજન છે એ હાર્ડલી 10 થી 12 કિલો એનું પ્રતિમાનું વજન થાય છે। એ 9.5 થી 10 ફૂટની પ્રતિમા, મુંગટ અને એની ઉપર ચક્ર છે, એની સાથે 9.5 થી 10 ફૂટની ઊંચાઈ છે એની।